છૂતક કામ કરી આવક મેળવતા શ્રમજીવી કુટુંબોમાંથી 5 કુટુંબોની દૈનિક આવક રૂપિયામાં અને તેમનો વપરાશ એ પણ રૂપિયામાં નીચે મુજબ આપણને આપેલો છે. આ પરથી વપરાશ ખર્ચની દૈનિક આવક પરની વપરાશ ખર્ચને આપણે ધારવાનું છે y અને દૈનિક ખર્ચને આપણે રાખીએ x. એટલે x અને y એ આપણને આપેલું છે એટલે વપરાશ ખર્ચની એટલે કે y ની દૈનિક આવક પરની એટલે કે x પરની એટલે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને દૈનિક આવક બરાબર ₹500 એટલે કે આપણે જે a બરાબર છે છેલ્લો જવાબ આવવાનો છે x બરાબર એ x બરાબર કેટલા લેવાના છે આપણે 500 લઈશું છેલ્લે જવાબ આવે પછી. શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ આપણે શરૂઆત કેવી રીતના કરીએ ખબર જ છે. સૌપ્રથમ સરવાળો કરવાનો એને કહેવાય સિગ્મા x અને આ બાજુનો સરવાળો કરીએ એને કહેવાય સિગ્મા y. સિગ્મા x એટલે 200 + 300 + 400 + 600 + 900 આ દરેકનો સરવાળો કરી દેવાનો એટલે દરેકનો સરવાળો થાય 2400. ચલો 180 270 320 480 અને 700 આ દરેકનો સરવાળો થાય 1950. એટલે હવે x બાર શોધી કાઢવાનો. x બાર નું સૂત્ર શું? તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n જે આગળ જોઈ ગયા છે અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. ચલો 2400 છે અને ટોટલ સંખ્યા કેટલી છે 1 2 3 4 અને 5 એટલે ભાગ્યા 5. અહીંયા y બાર 1950 ભાગ્યા 5 એટલે x બાર ની કિંમત આપણને મળે કેટલી મળે તે જોઈ લે. x બાર બરાબર 2400 ભાગ્યા 5 આપણે કરીએ તો આપણને મળે 480 અને y બાર ની કિંમત 1950 ભાગ્યા 5 આપણે કરીએ તો આપણને મળે 390. હવે જે રીતે દાખલો તમે કરવો એ કરી શકો. uv ની રીતે પણ કરી શકો x - x બાર ની રીતે પણ કરી શકો પણ જ્યારે આ રીતનું આવે ને ત્યારે uv કરેલું વધારે સારું. કેમ કે uv કરે તો એકદમ સરળતાથી દાખલો થઈ જાય. x - x બાર ની રીતે ન થાય એવું નથી કહેતો પણ એકદમ સરળતાથી થઈ જાય uv ની રીતે જો કરીએ આપણે. u બરાબર સૂત્ર શું? u બરાબર x - a ના છેદમાં cx અને v બરાબર y - b ના છેદમાં કેટલા cy. આ ખૂબ સરળ અને એકદમ ઈઝી દાખલો ગણાવી શકાય. જો કેટલા છે અહીંયા તો x બરાબર આપણે 480 અને y બરાબર 390 છે. તો આપણે શું કરીશું તો આપણે ધારવાનું છે. શું ધારી શકીએ તો x બાર બરાબર આપણે a છે તો a બરાબર તમે 500 પર ધારી શકો તો a બરાબર ચલો આપણે 500 ધારી લઈએ. a બરાબર કેટલા ધાર્યા 500 અને b બરાબર કેટલા ધારીએ તો b બરાબર પણ આપણે એવું ધારીએ કે જે નજીકનું ધારીએ તો b બરાબર જે દરેકમાં કામ લાગે એવું આપણે ધારી લઈએ. કેટલું ધારીએ ચલો 350 ધારીએ. એવું નહીં જે ધારવું એ ધારી શકીએ. હું તમારી ઈચ્છા મુજબ આપણે ધારવાનું છે તો અહીંયા આપણે લખીએ. હવે a બરાબર આપણે કેટલા ધાર્યા a બરાબર આપણે 500 ધારેલા છે અને b બરાબર કેટલા ધાર્યા b બરાબર આપણે 350 ધાર્યા છે. પણ અહીંયા cx લખેલું છે. કેમ cx લખ્યું તો cx લખવાનું કારણ એ છે આ દરેકે દરેક રકમને આપણે 100 વડે ભાગી શકીએ એમ છે. હું તમને એક વસ્તુ બતાવી દઉં પહેલા. u ની એક કિંમત તો પહેલા 200 છે તો 200 લખી દે. ધાર્યા કેટલા 500 એટલે -500 લખીએ અને ભાગ્યા લખીએ 100. કેમ 100? કેમ કે દરેકે દરેકને આપણે 100 વડે ભાગી શકીએ એટલે cx 100 થાય. એટલે -300 ના છેદમાં 100 લખીએ તો જવાબ કેટલા આવે -3. એટલે પહેલામાં -3 કેવી રીતના આવી એ ખબર પડી. એ જ રીતે બીજામાં શું કરવાનું 300 માંથી 500 બાદ કરી એટલે 200 આવે. 200 ના છેદમાં 100 એટલે -2. 400 માંથી 500 બાદ કરીએ એટલે -100 આવે. -100 ના છેદમાં 100 એટલે -1. 600 માંથી 500 જઈએ તો +100 આવે. +100 ના છેદમાં 100 એટલે 1 આવે અને 900 માંથી 500 જાય તો 400 આવે. 400 ના છેદમાં 100 એટલે 4 આવશે. છે કેટલું સરળ અને ઈઝી રીતે થઈ જાય. કેટલી નાની રકમ થઈ ગઈ. એટલે આ રીતે પણ આપણે દાખલો કરી જ શકીએ. 3 ને 2 5 5 ને 1 6 એટલે -6 છે અને +5 છે 4 ને 1 5 એટલે આપણે સિગ્મા u જે આવે એ કેટલો આવે -1 આવે. એકદમ ઈઝી. હવે 350 છે તો આ પણ એક જોઈ લઈએ આપણે. 180 માંથી 350 ને બાદ કરવાના
180 માઇનસ 350 અને છેદમાં કેટલા લેવાના? તો દરેકને આપણે તમે જોઈ શકો અહીંયા 10 વડે ભાગી શકાય એવું છે. દરેકને કેટલા વડે ભાગી શકાય? 10 વડે. તો આપણે શું કરવાનું હવે? 180 છે એ 180 લખવાના અને 180 માઇનસ 350 કરવાના એટલે 170 આવે. કેટલા આવે? 170 અને 170 ના છેદમાં 10 કરે એટલે 17 આવે, પરંતુ માઇનસ, આ માઇનસ એટલે અહીંયા માઇનસ 17 લખી દઈએ. હવે એવું નથી કે તમારે અહીંયા 350 ધારવાનું, તમે 400 પણ ધારી શકો, તમે જે ધારવું હોય ધારી શકાય. હવે આપણે શું કરવાનું? 270 છે આ, એ 270 માઇનસ 350 કરવાના એટલે 80 આવે, પરંતુ 80 ભાગ્યા 10 એટલે માઇનસ 8. એ જ રીતના 320, તો 320 માઇનસ 350 કરવાના એટલે માઇનસ 30 આવે, અને માઇનસ 30 આવે અને ભાગ્યા 10 એટલે માઇનસ 3. હવે 480 છે એટલે આપણે શું કરીશું? 480 માઇનસ 350 કરીએ એટલે 130 આવે, પણ ભાગ્યા 10 છે એટલે 13. હવે 700 છે, 700 માઇનસ 350 પરંતુ ભાગ્યા 10 એટલે 350 જ આવે એટલે 35. આ રીતે આપણે કરવાનું છે અને એકદમ સરળ રીતે થઈ જાય. તો હવે ઓછા ઓછાનો સરવાળો 17 વત્તા 8 વત્તા 3 એટલે માઇનસ 28 અને 35 ને 13 એટલે 48 એટલે પ્લસ 48 અને આનો સરવાળો કરીએ તો માઇનસ 28 થાય. 48 માંથી 28 જાય તો સિગ્મા વી બરાબર કેટલા આવે? 20. હું એવું નથી કહેતો કે તમે આ જ કરજો, કોઈ પણ રીતે ધારીને કરી શકીએ. હું તમને એ શીખવું છું કે ચોપડી સિવાય પણ આપણે શીખવાનું છે. ફક્ત ચોપડીમાં આપેલું છે એ જ કરવાનું નથી. 17 તાલી 51, 8 દુ 16, બધું પ્લસ જ થવાનું છે કે માઇનસ માઇનસ છે. 3 એકુ 3, 13 એકુ 13, 35 ગુણ્યા 4, 35 ગુણ્યા 4 કરીએ એટલે 35 દુ 70 ને 70 દુ 140 એટલે સિગ્મા યુવી આપણને મળી જાય. સિગ્મા યુવી કેટલા આવવાના? તો જોઈએ 140 વત્તા 51 વત્તા 16 વત્તા 3 વત્તા 13, ફરીથી 223 આવે છે કે એકવાર ચેક કરી જ લેવાનું. હું ફરીથી કરી લઉં છું. 140 વત્તા 13 વત્તા 3 વત્તા 16 વત્તા 51, 223 આવે છે. હવે છેલ્લું એટલે યુ સ્ક્વેર. યુ કેટલો છે? તો યુ છે 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 અને 4 નો વર્ગ 16. 9 છે વત્તા 4 વત્તા 1 વત્તા 1 વત્તા 16 એટલે 31 થાય. સિગ્મા યુ સ્ક્વેર બરાબર કેટલા થાય? 31. હવે આપણે દાખલો, આ પુસ્તક તો બની ગયું, દાખલો વ્યવસ્થિત કરી દઈએ. પહેલા બી ની રકમ લખીએ, બી નું સૂત્ર લખીએ. બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ કાઉન્સમાં સિગ્મા યુ અને સિગ્મા વી, અને નીચે આપણને ખબર છે ખાલી ફક્ત યુ નું જ લખવાનું છે એટલે યુ નો વર્ગ. ચલો એન કેટલા છે? તો એન આગળ પર લીધેલા હતા 5. યુવી કેટલા આવ્યા? 223. આ દાખલો તમને નવનીતમાં પણ કે પછી બીજી કોઈ જગ્યાએ પણ આ રકમ લઈને જોવા નહીં મળે, એટલા માટે આ ધારેલું છે. એટલે આપણને યાદ રહે કે આપણે બીજી રીતે પણ દાખલો કરી શકીએ. સિગ્મા યુ -1 અને સિગ્મા વી 20. એન બરાબર કેટલા છે? તો એન બરાબર 5 છે. સિગ્મા યુ સ્ક્વેર કેટલો છે? તો 31 છે. યુ કેટલો છે? તો -1 નો વર્ગ. ચલો 223 ગુણ્યા 5 પહેલા કરીએ તો 223 ગુણ્યા 5 એટલે આવે કેટલા? 11 15. એટલે અહીંયા 11 15. ત્યાર પછી -1 ગુણ્યા 20 એટલે -20 જ આવવાના છે. 31 ગુણ્યા 5 કરવાના, 31 ગુણ્યા 5 કરીએ આપણે એટલે 155 આવે. એટલે અહીંયા લખીશું 155 અને -1 નો વર્ગ એટલે 1 જ થાય. એક મિસ્ટેક થઈ જાય જે મારાથી બી થઈ જાય પણ લખી દેવાની અહીંયા, cy ના છેદમાં cx. હવે cy કેટલા છે? તો cy આપણે લીધેલો, y લીધેલો કેટલો છે જોઈ લે આગળ. cy 10 લીધેલા આવ્યા અને cx 100 લીધેલા. તો 10 ના છેદમાં 100 લખી દઈએ આપણે. અહીંયા લખવાના 10 ના છેદમાં 100. જો આવી ભૂલ થઈ જાય બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે લખવાનું છે. ચાલો આગળ ચાલીએ. આટલું તો કમ્પ્લીટ છે જ. હવે 115 ને ઓછા ઓછા વત્તા, તો 115 વત્તા 20
1015 115 નહીં પણ 1015 વત્તા 20 અને છેદમાં 154 ગુણ્યા 10/100. હવે 1015 માં 15 ઉમેરીએ તો કેટલા થાય? 1035 થાય. 1135 છેદમાં 154 ગુણ્યા 10/100. હવે અહીંયાથી તમે ચેક કરજો, તમારા નવનીતમાં કે બીજી કોઈ પણ જગ્યાએ અહીંયાથી સિમિલર થઈ ગયું હશે, એટલે અહીંયાથી તમે ચેક કરી લેજો. હવે 1135 ગુણ્યા 10 એટલે ઉપર એક 0 અને 154 ગુણ્યા 100 એટલે નીચે 2 0. આ બંનેનો ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર ન કરે તો પણ ચાલે, અહીંથી ઉડાવ દેવો તો પણ ચાલે. એટલે બી બરાબર 1135 0 એટલે 11350 અને 15400 નો ભાગાકાર કરે તો 0.73 આવે છે. આપણે 74 લઈ લે, 73 પછી 70 છે ને, એટલે આપણે કેટલા લઈ લે? 74. આ બી નો જવાબ આવી ગયો. બી આવી જાય પછી આપણે એ શોધી કાઢવાનો. તો એ બરાબર શું આવે? y બાર ઓછા bx બાર, જે આગળ પણ આપણે કર્યું જ હતું. y બાર કેટલો? 390. બી કેટલો આપેલો છે? તો 0.74 આપણે શોધી કાઢ્યો. એક્સ બાર કેટલો છે? તો એક્સ બાર 480. જો આ એક્સ માઇનસ એક્સ બાર ની રીતે પણ આ દાખલો થાય, હે, કેમ કે આ છે ને પોઈન્ટમાં નથી આવેલું, એટલે આ તો આપણે ખાલી એમ જ ધારીને કર્યું છે, કેમ કે કોઈ પણ રીતે દાખલો કરો ને દાખલાનો જવાબ તો આવે જ, રીત કોઈ પણ હોય, રીત સાથે આપણને મતલબ નથી. એટલે 390 છે અને 480 છે, એટલે 390 તો એની જગ્યા પર લખી દેવાના, પણ આ 0.74 નો ગુણાકાર 480 સાથે કરે એટલે 355.2 આવે. હવે 390 માંથી 355.2 બાદ કરીએ તો જવાબ આવે 34.8. એ કહેવાય. હવે વાય કેપ છેલ્લો જવાબ, વાય કેપ બરાબર a વત્તા બી એક્સ. એ શોધી કાઢ્યો 34.8. બી પણ આપણે શોધેલો જ છે 0.74 અને એક્સ આપેલો હોય તો લખવાનો, નહીં તો આટલો જવાબ આપણો ક્લિયર. પણ અહીંયા એક્સ આપેલો છે કેટલો? 500, એટલે એક્સ બરાબર આપણે લખીશું 500 અને પછી દાખલો પૂરો કરીશું. એટલે 34.8 વત્તા 0.74 અને એક્સ ની જગ્યા પર લખીએ 500, એટલે 34.8 વત્તા 0.74 ગુણ્યા 500 કરીએ તો 370 આવે. હવે 370 નો 34 સાથે ગુણાકાર કરવાનો એટલે 404 થાય અને પોઈન્ટમાં 8 છે. હવે આ તો જવાબ આવી ગયો, પરંતુ આપણને શું પૂછેલું છે? તો રૂપિયામાં, એટલે આ આપણે કાઉન્સમાં લખી દેવાનું રૂપિયા, અને અહીંયા આપણે દાખલો પૂરો થાય, આ છેલ્લો અને અંતિમ જવાબ કહેવાય. એટલે હું એવું નથી કહેતો કે તમારે આ ધારીને જ કરવાનું, તમે એક્સ માઇનસ એક્સ બારની રીતે કરો તો પણ ચાલે, પરંતુ આ રકમને નાની કરવા માટે અને કોઈ પણ રીતે દાખલો કરે તો જવાબ આવે એવું સમજાવવા માટે આપણે યુવી કરેલું છે. બાકી તમે અહીં એક્સ માઇનસ એક્સ બારની રીતે ટેક્સ્ટબુક પ્રમાણે પણ કરી શકો, નવનીત પ્રમાણે પણ કરી શકો, કોઈ ચિંતાનો વિષય